હેલો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે ઉપગણો કોને કહેવાય તથા તેના ઉદાહરણો જોયા હતા. આજે આપણે વાસ્તવિક સંખ્યા કેપિટલ R ના ઉપગણોની વાત કરીશું, જેમાં સૌથી પહેલા આવે છે કેપિટલ N. કેપિટલ N એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કેપિટલ N એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે તો એની તમે યાદી બનાવો તો આ પ્રકારની આવે 1 2 3 4 5 6 ક્યાં સુધી? અનંત સુધી. એટલા માટે અહીં 3 ડોટ પાડ્યા છે. 3 ડોટ મીન્સ અનંત સુધી. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો તમને પૂછવામાં આવે કે 4 પછી કઈ પ્રાકૃતિક સંખ્યા આવે તો તેનો આન્સર આવે 5. બરાબર. તમને એવું પૂછવામાં આવે 2 પછી કઈ પ્રાકૃતિક સંખ્યા આવે તો એનો આન્સર આવે 3. તમને એવું પૂછવામાં આવે કે 100 પછી કઈ પ્રાકૃતિક સંખ્યા આવે તો એનો આન્સર આવે 101. બરાબર. તો આ છે પ્રાકૃતિક સંખ્યા. હવે આપણે પૂર્ણાંક સંખ્યાની વાત કરીએ તો નંબર 2 છે પૂર્ણાંક સંખ્યા, જેને કેપિટલ Z થી દર્શાવવામાં આવે. કેપિટલ Z એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. હવે પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યા આવે તો સૌથી પહેલા સ્ટાર્ટ થાય 0 થી. પછી તમે જમણી બાજુ જોશો તો 1 2 3 4 5 ક્યાં સુધી વિદ્યાર્થી મિત્રો? અનંત સુધી. એટલા માટે અહીં મેં 3 ડોટ પાડ્યા છે. તે જ રીતે તમે ડાબી બાજુ જોશો તો શું આવશે? 0 પછી -1 -2 -3 -4 ક્યાં સુધી? તો ∞ સુધી આવશે. એટલા માટે મેં 3 ડોટ પાડ્યા છે. બરાબર. એટલે -3 થી ∞ સુધી જશે. અહીંયા 3 થી +∞ સુધી જશે. તો તમે જોઈ શકો છો કે n ની અંદર કેવી સંખ્યા આવે? 1 થી સ્ટાર્ટ થાય. જ્યારે z માં 1 થી સ્ટાર્ટ થઈને ધન બાજુ જશે, -1 થી સ્ટાર્ટ થઈને ઋણ બાજુ જશે અને એક વધારાની કઈ આવશે? 0. એટલે z ની અંદર આટલી સંખ્યાઓ આવે. હવે વિદ્યાર્થી મિત્રો તમને એવું કહેવામાં આવે કે -2 પછી કઈ આવે પૂર્ણાંક સંખ્યા તો તમે એનો આન્સર આપી શકો -1. -1 પછી કઈ આવે તો 0. 0 પછી કઈ આવે? 1. 1 પછી કઈ આવે? 2. તો આ રીતે તમે પૂર્ણાંક સંખ્યાઓની પણ યાદી બનાવી શકો. હવે આપણે વાત કરીશું સમય સંખ્યાની, જેને કેપિટલ Q થી દર્શાવવામાં આવે. તો કેપિટલ Q બરાબર શું થાય વિદ્યાર્થી મિત્રો? સમય સંખ્યાઓનો ગણ. હવે સમય સંખ્યાઓને આપણે બરાબર સાંભળજો, સમય સંખ્યાને આપણે n અને z ની જેમ યાદીની રીતે દર્શાવી શકીએ નહીં. કેમ યાદીની રીતે ન દર્શાવી શકાય? તો વિદ્યાર્થી મિત્રો જે રીતે તમને એવું કહેવામાં આવે કે 3 પછી કઈ પ્રાકૃતિક સંખ્યા આવે તો તમે એનો આન્સર આપશો 5. તમને એવું કહેવામાં આવે કે -2 પછી કઈ પ્રાકૃતિક પૂર્ણાંક સંખ્યા આવે તો તમે એનો આન્સર આપશો -1. 0 પછી કઈ પૂર્ણાંક સંખ્યા આવે તો તમે આન્સર આપશો 1. પરંતુ સમય સંખ્યામાં એવું થતું નથી. સમય સંખ્યામાં તમને એવું કહેવામાં આવે કે 1/2 પછી કઈ સમય સંખ્યા આવે તો તમે એ કહી શકો નહીં, કારણ કે ઘણી બધી સંખ્યાઓ આવતી હોય છે. એટલા માટે આપણે કોઈ ચોક્કસ રીતે દર્શાવી ન શકીએ, એટલે તમારે એને ફક્ત ગુણધર્મની રીતે જ દર્શાવવાનું, યાદીની રીતે તમે દર્શાવી શકો નહીં. ખ્યાલ આવી ગયો? ઓકે, ચાલો હવે સમય સંખ્યા કોને કહેવાય તે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો એવો x એટલે કે એવી સંખ્યા કે જેને આપણે p ના છેદમાં q વડે દર્શાવી શકીએ. એવી દરેક સંખ્યા કે જેને p ના છેદમાં q એટલે કે ભાગાકાર સ્વરૂપે દર્શાવી શકાય એવી તમામ સંખ્યાઓને શું કહેવામાં આવે? સમય સંખ્યા. પરંતુ વિદ્યાર્થી મિત્રો એમાં એક શરત છે. કઈ શરત છે? તો જ્યાં તમારો અંશ એટલે કે p હોય ને અને છેદ q હોય ને, એ બંને શેમાંથી તમારે લેવાના? તો p અને q બંને તમારે શેમાંથી લેવાના વિદ્યાર્થી મિત્રો? z માંથી લેવાના. અને બીજી એક શરત શું? જે q છે ને તે 0 ન હોવો જોઈએ, કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે છેદમાં જો 0 આવે તો એ અવ્યાખ્યાયિત થઈ જાય, અને અવ્યાખ્યાયિત ન થાય તે માટે તમારે છેદમાં 0 લેવું નહીં. એટલે p અને q એ તમારે શેમાંથી લેવાના? z માંથી લેવાના. બરાબર. એ જે ભાગાકાર આવ્યો તેને સમય સંખ્યા કહેવાય, જ્યાં q એટલે કે છેદ is not equal to 0. આપણે ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે મારી પાસે 1/2 છે વિદ્યાર્થી મિત્રો, જોજો. તો 1/2 એ સમય સંખ્યા છે? હા છે, કારણ કે અહીં p અને q એ બંને z માંથી લીધા છે. જોઈ શકો છો 1 અને 2. બરાબર. ચાલો -3/5 સમય સંખ્યા જે છે, કારણ કે p અને q અંશમાં હોય તેને p કહેવાનું, છેદમાં હોય તેને q. તો p અને q બંને તમે જોઈ શકો છો. -3 એ પણ z માં આવે અને 5 તમે આગળ જશો તો 5 પણ z માં આવે. તે રીતે વિદ્યાર્થી મિત્રો 7. બરાબર. હવે 7 ને હું 7 ના છેદમાં 1 લખી શકું?
બરાબર, તમને p/q સ્વરૂપ ખબર પડે ને એટલા માટે. તો 7 એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો 7/1. તો અહીં જોઈ શકો છો 1 અને 7 એ બંને છેદમાં આવે, બરાબર, એટલા માટે એ પણ સમય થઈ ગઈ. બરાબર, કોઈ પણ સંખ્યાના છેદમાં કંઈ જ ન હોય એટલે 1 અને 1 તો છેદમાં આવે એટલે p/q સ્વરૂપ થઈ ગયું ને. દાખલા તરીકે તમારી પાસે 3 હોય તો તમે 3 ને આ રીતે લખી શકો ને, 3/1. આ તમારો p થઈ ગયો, આ તમારો q થઈ ગયો. 3 અને 1 બંને છેદમાં આવે એટલે p/q એટલે 3/1 શું થઈ જવાની? સમય સંખ્યા થશે. એ જ રીતે 1/8 તો 1 અને 8 બંને શું છે? છેદમાં આવે માટે એ પણ શું થઈ ગઈ? સમય સંખ્યા. એટલે એવી સંખ્યા જેને તમે p/q સ્વરૂપમાં દર્શાવી શકો જ્યાં p અને q બંને છેદમાંથી જ લેવાનું. અને એક કન્ડિશન વધારેની કઈ? તો q is not equal to 0. તો આવી સંખ્યાઓને વિદ્યાર્થી મિત્રો શું કહેવામાં આવે? સમય સંખ્યા. અને એનો જે ગણ હોય ને તેને સમય સંખ્યાનો ગણ કહેવાય, જેને કેપિટલ Q વડે દર્શાવાય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે t ની વાત કરીએ. t એટલે શું? બરાબર, તો વિદ્યાર્થી મિત્રો t એટલે શું? તો કેપિટલ T બરાબર અસમય સંખ્યાઓનો ગણ. જે રીતે q ને સમય સંખ્યાનો ગણ કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તે રીતે કેપિટલ T ને શું કહેવામાં આવે? અસમય સંખ્યાનો ગણ. હવે અસમય સંખ્યા એટલે કેવી? તો તમે બધી જ વાસ્તવિક સંખ્યાઓ, સંખ્યા રેખા ઉપર જેટલી પણ સંખ્યા આવેલી હોય વિદ્યાર્થી મિત્રો, એ બધી વાસ્તવિક સંખ્યાઓ કહેવાય. એ વાસ્તવિક સંખ્યાઓમાંથી તમે સમય સંખ્યાને બાદ કરી નાખો. હવે સમય સંખ્યા એટલે કેવી સંખ્યા? તો જે સંખ્યાને આપણે p/q સ્વરૂપમાં દર્શાવી શકીએ, જ્યાં p અને q છેદમાંથી હોય અને q is not equal to 0 હોય, આવી તમામ સંખ્યાઓને આપણે વાસ્તવિક સંખ્યામાંથી કાઢી નાખીએ. મારી પાસે જેટલી પણ વાસ્તવિક સંખ્યા છે એમાંથી હું સમય સંખ્યાને કાઢી નાખું. સમય સંખ્યા એટલે કેવી સંખ્યા? આપણે ઉપર જોઈ ગયા તે પ્રકારની. એટલે કાઢી નાખું તો જે સંખ્યા બાકી રહેશે ને વિદ્યાર્થી મિત્રો, એને શું કહેવામાં આવશે? અસમય સંખ્યા. હવે વાસ્તવિક સંખ્યાને આપણે કેપિટલ R થી દર્શાવીએ, રિયલ નંબર એટલે કેપિટલ R, માઈનસ સમય સંખ્યાને આપણે Q થી દર્શાવીએ એટલે R એટલે કે વાસ્તવિક સંખ્યામાંથી હું કોને કાઢી નાખું? કાઢી નાખું મીન્સ માઈનસ. કોને કાઢી નાખું? સમય સંખ્યાને કાઢી નાખું. તો જે સંખ્યાઓ બચી એ સંખ્યાને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? અસમય સંખ્યા કહેવાય. બરાબર, ઓકે. એને લખવું હોય તો કઈ રીતે લખાય? તો વિદ્યાર્થી મિત્રો n અને z સિવાયના જેટલા પણ ગણ છે ને બાકીના, એ દરેકને આપણે યાદીની રીતે લખી શકતા નથી. ફક્ત n અને z ને લખી શકીએ છીએ. બરાબર, તમે q ને પણ યાદીની રીતે નથી લખી શકતા, તમે t ને પણ યાદીની રીતે નથી લખી શકતા, તમે r ને પણ યાદીની રીતે નથી લખી શકતા. બરાબર, એટલે t ને જો તમારે લખવું હોય તો ગુણધર્મની રીતે લખવું પડે, જે રીતે q ને લખ્યું. તો શું લખવાનું? તો x, જ્યાં x belongs to r, x એ વાસ્તવિક સંખ્યા છે પરંતુ કેવી સંખ્યા નથી? સમય નથી. એટલે x સભ્ય નથી q. કારણ કે બધી જ વાસ્તવિક સંખ્યા પરંતુ સમય સંખ્યા ન હોવી જોઈએ. x તમે કોઈ પણ વાસ્તવિક સંખ્યા લેવો તો ચાલે, પરંતુ કેવી ન હોવી જોઈએ? સમય ન હોવી જોઈએ. તો એ x શું થઈ જશે? અસમય સંખ્યા થઈ જશે. બરાબર, એના ઉદાહરણ લેવું હોય તો લઈ શકીએ. પહેલું છે વિદ્યાર્થી મિત્રો ઋતુ. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, આ જે ઋતુ છે તેને હું આ રીતે લખી શકું. એટલે તમને પ્રશ્ન થશે કે સર ઋતુને તો આપણે p/q સ્વરૂપમાં લખ્યું અને તમે હમણાં તો કીધું કે જે સંખ્યાને p/q સ્વરૂપમાં લખી શકાય તે સમય સંખ્યા કહેવાય. પરંતુ મેં તમને એ પણ કીધું વિદ્યાર્થી મિત્રો કે જ્યાં p અને q બંને શેમાંથી હોવા જોઈએ? z માંથી હોવા જોઈએ. હવે તમે મને કહો p તરીકે વર્ગમૂળમાં 2 છે, વર્ગમૂળમાં 2 z માં આવે? ન આવે. ભલે q આવતો હોય તો p તો ન આવે ને, બંને આવવા જોઈએ વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો અહીં p એ z માં ન આવે માટે આ જે p/q સ્વરૂપ તમને દેખાય તે શું થઈ જશે? અસમય સંખ્યા થઈ જશે. તે જ રીતે વર્ગમૂળમાં 3 હોય તો શું થાય? તો હવે તો ખ્યાલ આવી ગયો હશે. વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં 3 ના છેદમાં 1 લખાય. ચાલો p/q સ્વરૂપ આવ્યું? હા આવ્યું સર. તો p એ શું? z માંથી હોવો જોઈએ અને z ની અંદર તો તમે જાણો છો કે વર્ગમૂળમાં 3 ન આવે માટે આ સંખ્યા કેવી થઈ ગઈ? અસમય સંખ્યા થઈ ગઈ. બરાબર, એ રીતે વર્ગમૂળમાં 5. અમુક લોકોને થાય સર વર્ગમૂળમાં 4 ચેક કરીએ તો વર્ગમૂળમાં 4 હોય ને વિદ્યાર્થી મિત્રો, તો આપણે જાણીએ વર્ગમૂળમાં 4 એટલે તો 2 કહેવાય અને 2 એટલે તો 2 ના છેદમાં 1 કહેવાય. આ p, આ તમારો q. તો p બરાબર 2 છે, z માં આવે? હા આવે. q બરાબર 1 છે,
z માં આવે? હા આવે. અને q is not equal to 0 હોવું જોઈએ. છે q not equal to 0? હા છે. એનો મતલબ એ કોનું પાલન કરે? સમય સંખ્યાના ગુણધર્મોનું. એટલે વર્ગમૂળમાં 4 એટલે કે 2 છે ને તે સમય સંખ્યા થશે. પછી વિદ્યાર્થી મિત્રો 1 ના છેદમાં વર્ગમૂળમાં 2. તો અહીં જોઈ શકો છો p બરાબર 1 છે. 1 z માં આવે? આવે. છેદમાં q વર્ગમૂળમાં 2 છે, z માં આવે? ના આવે. બંને z માં આવવા જોઈએ, p પણ અને છેદમાં જે q છે તે પણ. તો અહીં ઋતુ એ z માં ન આવે, માટે આ સમય નથી અને સમય નથી એટલે અસમય છે. તે રીતે -1/√7 પણ તમે લઈ શકો. આવી ઘણી બધી સંખ્યાઓ તમને મળશે કે જે t માં આવે એટલે કે અસમય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા અને અસમય સંખ્યા કોને કહેવાય ખ્યાલ આવી ગયો? ચાલો આગળ એક વધારાનું જોઈએ, વાસ્તવિક સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો વાસ્તવિક સંખ્યાને પણ આપણે ગુણધર્મની રીતે યાદી રીતે ન લખી શકીએ, એનું લિસ્ટ ન બનાવી શકાય. કારણ કે હું તમને કહું 1 પછી કઈ વાસ્તવિક સંખ્યા આવે? તો કોઈ કહેશે સર 1 પછી 1.1 આવે. તો બીજો કોઈ વિદ્યાર્થી કહે સર 1 પછી 1.01 આવે. આ રીતે તો લિસ્ટ બન્યા જ કરવાનું. તો તમે કઈ રીતે દર્શાવવાના વિદ્યાર્થી મિત્રો? બરાબર ને? એટલે વાસ્તવિક સંખ્યાને તમે લિસ્ટ એટલે કે યાદી રીતે ન લખી શકો, એને ગુણધર્મ રીતે જ લખવું પડે. બરાબર? તો વાસ્તવિક સંખ્યા છે તેમાં કયા પ્રકારની સંખ્યા આવે? તો બે પ્રકારની આવે. એક તો q આવે અને બીજી t આવે. q એટલે સમય સંખ્યા અને t એટલે અસમય સંખ્યા. એટલે વાસ્તવિક સંખ્યાની અંદર સમય સંખ્યા પણ આવે અને અસમય સંખ્યા પણ આવે. ટૂંકમાં બધી જ સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો તમને? ચલો હવે એના વચ્ચેનો જે સંબંધ છે તે આપણે જોઈએ. બરાબર? તો તમારે યાદ રાખવાનું, શું n ઉપગણ છે z, z ઉપગણ છે q અને q ઉપગણ છે r. કેવી રીતે? તો વિદ્યાર્થી મિત્રો જેટલી પણ પ્રાકૃતિક સંખ્યાઓ છે એ દરેકે દરેક પૂર્ણાંક સંખ્યામાં આવે. જો 1 2 3 4 5 1 2 3 4 5 આ બધી આની અંદર આવવાની. એટલે n એ z માં સમાયેલો છે. ચલો z એ q માં સમાયેલો છે. હા, જેટલા પણ z છે દરેકને p/q સ્વરૂપમાં લખી શકાય. એટલે જેટલા પણ z છે દરેકે દરેક q માં પણ આવેલા છે. અને q એ આનો ઉપગણ છે. હા, q એ આનો ઉપગણ છે. કારણ કે જેટલી પણ સમય સંખ્યા છે દરેકે દરેક વાસ્તવિક તો થવાની જ. બરાબર? એટલે આ એક સંબંધ તમારો ઉપગણ તરીકેનો છે ને યાદ રાખવાનો કે n હંમેશા z માં સમાયેલો હોય, z એ હંમેશા q માં સમાયેલો હોય અને q હંમેશા r માં સમાયેલો હોય. બરાબર? એને આપણે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ. તો જો વિદ્યાર્થી મિત્રો મારી પાસે માની લો કે આ n છે. ચાલો n કોનામાં સમાયેલો છે વિદ્યાર્થી મિત્રો? z માં. તો હું આ રીતે લખી શકું. બરાબર? ચાલો z શેનામાં સમાયેલો છે વિદ્યાર્થી મિત્રો? તો z એ q માં સમાયેલો છે. અને q શેમાં સમાયેલો છે વિદ્યાર્થી મિત્રો? તો q એ r માં સમાયેલો છે. એટલે n z માં સમાયેલો છે, z q માં સમાયેલો છે, q r માં સમાયેલો છે. તો તમે કહી શકો n એ z માં પણ સમાયેલો છે, n એ q માં પણ સમાયેલો છે અને n r માં પણ સમાયેલો છે. તે રીતે z એ q માં પણ સમાયેલો છે અને z r માં પણ સમાયેલો છે. તે રીતે q r માં સમાયેલો છે. વિદ્યાર્થી મિત્રો તમે એવું નહીં કહી શકો કે z એ n માં સમાયેલો છે, કારણ કે z ની અંદર n નથી પરંતુ n ની અંદર z છે. એટલે n તો z નો ઉપગણ છે પરંતુ z એ n નો ઉપગણ નથી. તો આ તમે જોઈ શકો છો. બરાબર? પછી વિદ્યાર્થી મિત્રો t એટલે શું? અસમય સંખ્યાનો ગણ. તો અસમય સંખ્યા છે તે પણ r ની અંદર સમાયેલી છે. માની લો કે આ t છે તો એ t એ શેમાં સમાયેલી છે? r માં. એટલે t ઉપગણ છે r. ચલો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો n એ t માં સમાયેલો છે? ના, કારણ કે t ની અંદર કેવી 1 2 3 4 આ પ્રકારની સંખ્યા આવે અને n ની અંદર 1 2 3 4 આ પ્રકારની સંખ્યા આવે અને t ની અંદર કેવી સંખ્યા આવે? તો t ની અંદર આ પ્રકારની સંખ્યા આવે. તો તમે જોઈ શકો છો વચ્ચે દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. એટલે n એ t નો ઉપગણ નથી. તે રીતે z પણ t નો ઉપગણ નથી. q તો q પણ t નો ઉપગણ નથી. t એક અલગ પ્રકારની સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો. બરાબર? એટલે એમાં કોઈ સંખ્યા સમાયેલી નથી. તો આ તમારે યાદ રાખવાનું કે n ઉપગણ છે z, z ઉપગણ છે q, q ઉપગણ છે r. ત્યારબાદ શું યાદ રાખવાનું કે અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યાનો ઉપગણ છે. પછી પ્રાકૃતિક સંખ્યા એ અસમય સંખ્યાનો ઉપગણ નથી. પૂર્ણાંક સંખ્યા એ પણ અસમય સંખ્યાનો ઉપગણ નથી અને સમય સંખ્યા એ પણ અસમય સંખ્યાનો ઉપગણ નથી. તો આટલો સંબંધ તમારો ઉપગણ તરીકે જે છે તે યાદ રાખવાનો. હું આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો હશે. લખી લો.
વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચાર વિશિષ્ટ પ્રકારના અંતરાલ વિશે શીખીશું જે કોના કેપિટલ R ના ઉપગણ છે. તો નંબર 1 છે વિદ્યાર્થી મિત્રો વિવૃત સંવૃત અંતરાલ. નંબર 1 છે વિવૃત અંતરાલ. હવે વિવૃત અંતરાલને અંગ્રેજીમાં શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ઓપન ઇન્ટરવલ. તો વિવૃત અંતરાલની આપણે વાત કરીએ તો વિવૃત અંતરાલને જો તમારે લખવું હોય તો આ રીતે નાનો બ્રેકેટ પાડવાનો, બરાબર? શું નાનો બ્રેકેટ, એમાં તમારે a, b લખવાનું. આનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? તો વિવૃત અંતરાલ a, b. હવે આપણે એનો અર્થ શું થાય તે સમજીએ, બરાબર? કેવી રીતે લખાય તે ખ્યાલ આવી ગયો વિવૃત અંતરાલને? આ રીતે બંને બાજુ શું નાનો બ્રેકેટ પાડવાનું, બરાબર? હવે એને કઈ રીતે દર્શાવાય તે આપણે જોઈએ. તેને શું કહેવાય તે? તો વિવૃત અંતરાલ a, b નું અર્થઘટન શું થાય વિદ્યાર્થી મિત્રો? તો a અને b વચ્ચેના તમામ બિંદુઓ, એટલે કે તમામ બિંદુઓ મીન્સ તમામ સંખ્યાઓ, બરાબર? એનું અર્થઘટન શું કરવાનું તે? વિવૃત અંતરાલ a, b બરાબર શું થાય? a અને b વચ્ચેની તમામ સંખ્યાઓ જેમાં a અને b નો સમાવેશ થતો નથી, બરાબર? a અને b આના સભ્ય નથી, બરાબર? હવે એને મારે સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો આ r નો ઉપગણ છે ને વિદ્યાર્થી મિત્રો, એટલે સંખ્યા રેખા પર પહેલા r લખી દીધો. હવે શું થાય? a અને b, બરાબર? તો a અને b લખી દીધા, બરાબર? એને કઈ રીતે લખવાનું? આ રીતે બ્રેકેટ પાડવાનું, રાઉન્ડ પાડવાનું, બરાબર? આ રાઉન્ડ ને તમારે ડાર્ક કરવાની જરૂર નથી, આ રીતે રાઉન્ડ જ રવા દેવાનું. એનો અર્થ શું થાય? તો આ જે સંખ્યા રેખા છે તેના પર a અને b એ આવતા નથી, એની વચ્ચેની તમામ સંખ્યાઓ આવશે. આ જે તમામ સંખ્યાઓ બિંદુઓ છે ને તે આવશે, પરંતુ a અને b આવશે નહીં. એટલે ઓપન ઇન્ટરવલ મીન્સ વિવૃત અંતરાલ અર્થઘટન ખબર પડી ગઈ. a અને b વચ્ચેની તમામ સંખ્યાઓ જેમાં a અને b નો સમાવેશ થતો નથી. લખવું હોય તો આ રીતે લખી શકાય, બરાબર? એટલે આ શું થઈ ગયો? તો ઓપન ઇન્ટરવલ a, b, બરાબર? આ શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો વિવૃત અંતરાલ a, b થઈ ગયું. હવે એને મારે ગુણધર્મની રીતે લખવું તો કઈ રીતે લખાય વિદ્યાર્થી મિત્રો? તો x જે x belongs to r, તમારો જે x છે તે r માં તો છે, પરંતુ તમારો x a અને b ની વચ્ચે છે. હવે a અને b ની વચ્ચે છે એટલે a x b લખાય. વિદ્યાર્થી મિત્રો અહીં ઇક્વલ આવશે નહીં, કારણ કે આ અંતરાલમાં a અને b નો સમાવેશ થતો નથી. એટલે ખ્યાલ આવી ગયો? હવે આપણે સંવૃત અંતરાલ જોઈએ જેને અંગ્રેજીમાં ક્લોઝ ઇન્ટરવલ કહેવાય. એને કઈ રીતે લખાય? તો એને આ રીતે મોટા બ્રેકેટમાં લખવાનું a, b. પેલાને નાના બ્રેકેટમાં લખેલું ને, અને મોટા બ્રેકેટમાં લખવાનું, બરાબર? એનું અર્થઘટન શું થાય તે જોઈએ. તો ક્લોઝ ઇન્ટરવલ એટલે કે સંવૃત અંતરાલ a, b બરાબર a અને b વચ્ચેના તમામ બિંદુઓ. વિદ્યાર્થી મિત્રો a અને b વચ્ચેના તમામ બિંદુઓ તો પેલામાં પણ હતા, આમાં પણ છે. તો ફરક શું? જેમાં a અને b નો પણ સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો પેલામાં a અને b નો સમાવેશ થતો ન હતો, આમાં a અને b નો પણ સમાવેશ થાય. ક્યારે સમાવેશ થાય? જ્યારે આ રીતે મોટો બ્રેકેટ પાડવામાં આવે ને ત્યારે સમાવેશ થાય, અને નાનો બ્રેકેટ હોય તો સમાવેશ થતો નથી, બરાબર? હવે એની સંખ્યા રેખા પર દર્શાવીએ તો આ તમારો a છે, આ b છે અને આ r છે, r નો ઉપગણ છે. એટલે હવે શું કરવાનું? પેલાની જેમ આમાં રાઉન્ડ કરી દેવાનું. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીં શું થાય? a અને b નો સમાવેશ થાય છે, પેલામાં થતો ન હતો. હવે સમાવેશ થાય ને વિદ્યાર્થી મિત્રો ડાર્ક કરી નાખવાનું. ડાર્ક કરી એનો મીનિંગ શું થાય? કે a અને b નો સમાવેશ થાય છે. ડાર્ક ન કરીએ એનો મીનિંગ શું થાય? a અને b નો સમાવેશ થતો નથી. એટલે a અને b તો આવવાના, એની વચ્ચેની તમામ સંખ્યાઓ પણ આવશે. એટલે આ થઈ ગયો ક્લોઝ ઇન્ટરવલ a, b. જેને લખવું તો કઈ રીતે લખાય? x જે x belongs to r, a x b. વિદ્યાર્થી મિત્રો ઇક્વલ શા માટે લખ્યો? કારણ કે આની અંદર a નો સમાવેશ થાય છે એટલે ઇક્વલ. b નો સમાવેશ થાય છે એટલે ઇક્વલ. પેલામાં સમાવેશ થતો ન હતો એટલે ઇક્વલ ન લખ્યું, બરાબર? એટલે ખ્યાલ આવી ગયો? હવે આપણે વિવૃત સંવૃત અંતરાલની વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો આમાંથી આપણે વિવૃત લઈ લીધો અને આમાંથી સંવૃત લઈ લીધો, તો શું બની ગયો? વિવૃત સંવૃત. પછી શું કરશું? આમાંથી આપણે સંવૃત લઈ લઈશું અને આમાંથી વિવૃત લઈ લઈશું, એટલે સંવૃત વિવૃત બની જશે. ચાલો તો હવે આપણે શું કરવાનું છે? વિવૃત સંવૃત અંતરાલ એટલે ઓપન ક્લોઝ ઇન્ટરવલ, બરાબર? આ શું છે? વિવૃત, અને આ છે સંવૃત. બંનેને ભેગા કરી નાખ્યા એટલે વિવૃત સંવૃત બની ગયા. એનું અર્થઘટન શું થાય? તો a અને b વચ્ચેના તમામ બિંદુઓ, જો દરેકમાં a અને b વચ્ચેના તમામ બિંદુ તો આવવાના જ છે, ખાલી જેના અંત્ય બિંદુઓ છે તે આવે કે ન આવે તેની જ આપણે ચર્ચા કરવાની છે. તો a અને b વચ્ચેના તમામ બિંદુઓ તો આવશે, જેમાં a નો સમાવેશ થશે તો મેં તમને કીધું નાનો કાઉન્સ હોય તેનો સમાવેશ ન થાય અને મોટો કાઉન્સ હોય તેનો થાય. નાનો કાઉન્સ તેમાં આવે
વિવૃતમાં. મોટો શેમાં આવે? સમૃદ્ધમાં. એટલે અહીં શું થશે? નાનો કૌંસ છે એટલે એનો સમાવેશ થશે નહીં, એટલે જેમાં a નો સમાવેશ થતો નથી અને b નો, પરંતુ b નો સમાવેશ થાય છે કારણ કે અહીં મોટો બ્રેકેટ છે, અહીં નાનો બ્રેકેટ છે. હવે આને લખવું તો કઈ રીતે લખાય? તો સંખ્યા રેખા p અને b દર્શાવી દો. આ છે આ. હવે a અને b માંથી a નો સમાવેશ થાય વિદ્યાર્થી મિત્રો? ન થાય એટલે રાઉન્ડ જ પાડી રાખવાનો. b નો સમાવેશ થાય, જેનો સમાવેશ થાય તેને તમારે ડાર્ક કરવાનો. અહીં b નો સમાવેશ થાય એટલે ડાર્ક કર્યો, બરાબર. અહીં a અને b બંનેનો સમાવેશ થતો એટલે ડાર્ક કર્યો. અહીં a અને b કોઈનો સમાવેશ ન થતો એટલે ડાર્ક ન કર્યું, બરાબર. એટલે આ તમારો કયો અંતરાલ થઈ ગયો? ઓપન ક્લોઝ, વિવૃત સમૃદ્ધ અંતરાલ, બરાબર. અને એની વચ્ચેની તમામ સંખ્યાઓ, તમામ વચ્ચેના x, તમામ વચ્ચેના x. એટલે હવે લખો તો કઈ રીતે લખાય? x જ્યાં x belongs to r, જ્યાં a less than equal to x less than equal to b. જોજો વિદ્યાર્થી મિત્રો, a નો સમાવેશ થાય? ના થાય એટલે ઇક્વલ ટુ ન આવે. b નો સમાવેશ થાય? થાય તો ઇક્વલ ટુ b આવે. જેનો સમાવેશ થાય ને ત્યાં શું થાય? ઇક્વલ ટુ આવે. કોનો સમાવેશ થાય? તો જ્યાં મોટો બ્રેકેટ પાડેલો હોય. અને મોટો બ્રેકેટ પાડેલો એનો અંતરાલ, એનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? એનો અર્થ થાય સમૃદ્ધ. જે નાનો બ્રેકેટ પાડેલો હોય તે ન આવે. અને નાનો બ્રેકેટ ક્યારે પાડવામાં આવે? જ્યારે વિવૃત હોય તો. એટલે વિવૃત હોય તો નાનો બ્રેકેટ પાડીએ તો એ પોઈન્ટ આવે નહીં. સમૃદ્ધ એટલે મોટો બ્રેકેટ, ને મોટો બ્રેકેટ પાડે તો એ પોઈન્ટ આવે. આટલું સમજી જવાનું, બરાબર. એટલે આ રીતે હવે તમને ખ્યાલ આવી ગયો છે. પહેલા વિવૃત અંતરાલ, સમૃદ્ધ અંતરાલ, પછી વિવૃત અને સમૃદ્ધને ભેગા કરી નાખ્યા. હવે આપણે શું કરીશું? સમૃદ્ધ અને વિવૃતને ભેગા કરીશું. એટલે સમૃદ્ધ વિવૃત અંતરાલ a, b એટલે કે ક્લોઝ ઓપન ઇન્ટરવલ. સમૃદ્ધ છે એટલે મોટો બ્રેકેટ અને વિવૃત છે એટલે નાનો બ્રેકેટ. શું લખાય? તો a અને b વચ્ચેના તમામ બિંદુઓ. દરેકમાં a અને b વચ્ચેના તમામ બિંદુઓ તો આવવાના જ છે. ફરક શું છે? એનો અંત્ય બિંદુ આવે કે નહીં. તો આમાં શું થાય? a નો સમાવેશ થાય તો મોટો બ્રેકેટ છે એટલે થશે. b નો સમાવેશ થશે નહીં. હવે એને આપણે લખીએ તો કઈ રીતે લખાય તે જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, a નો સમાવેશ થાય તેને ડાર્ક કરી નાખો, બરાબર. જેનો સમાવેશ થાય તેને ડાર્ક કરવો. b નો સમાવેશ થાય? ન થાય. અને વચ્ચેની તમામ સંખ્યાઓ. એટલે આ શું થઈ ગયું? ક્લોઝ ઓપન. આ તમારો x. એટલે શું થાય? x જ્યાં x belongs to r, a less than equal to x less than b. ઇક્વલ ટુ શા માટે લખ્યું? કારણ કે એનો સમાવેશ થાય છે. અહીં કેમ ન લખ્યું? કારણ કે b નો સમાવેશ થતો નથી. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, આ રીતે ઓપન ઇન્ટરવલ હોય તો બંનેનો સમાવેશ થતો નથી. બંનેનો સમાવેશ ન થાય એટલે આ રીતે રાઉન્ડ પાડવાનો અને ઇક્વલ લખાશે નહીં. સમૃદ્ધમાં બંનેનો સમાવેશ થાય તો આ રીતે બંને બાજુ ડાર્ક કરી નાખવાનું. અને બંને બાજુ ડાર્ક કર્યો એટલે કે બંનેનો સમાવેશ થયો એટલે બંને બાજુ ઇક્વલ લખી દેવાનું. પછી વિવૃત સમૃદ્ધમાં શું થાય? a નો સમાવેશ નથી થતો અને b નો થાય છે. એટલે a આગળ ડાર્ક કરવાનું નહીં. b નો સમાવેશ થાય, જેનો સમાવેશ થાય ત્યાં ડાર્ક કરવાનું, તો અહીં ડાર્ક કરવું પડે. b નો સમાવેશ થાય એટલે ઇક્વલ ટુ b આવશે. a નો સમાવેશ થતો નથી એટલે માત્ર લેસ ધેન જ લખવું પડશે. સમૃદ્ધ વિવૃતમાં શું થાય વિદ્યાર્થી મિત્રો? તો a નો સમાવેશ થશે, b નો થશે નહીં. એટલે a નો સમાવેશ થાય એટલે એનો ડાર્ક કરવાનું, b નો સમાવેશ ન થાય એટલે એને ડાર્ક કરવાનું નહીં. કેવી રીતે લખાય? x જ્યાં x belongs to r, a less than equal to x less than b. અહીં a નો સમાવેશ થાય છે એટલે ઇક્વલ ટુ b નો થતો નથી. એટલે વિદ્યાર્થી મિત્રો જોજો, વિવૃત એટલે નાનો બ્રેકેટ એટલે સમાવેશ થતો નથી. સમાવેશ થતો નથી એટલે તમારે ફક્ત રાઉન્ડ જ પાડવાનું, અને ફક્ત રાઉન્ડ પાડવામાં આવે તો ઇક્વલ ટુ લખાય નહીં. ચાલો પછી સમૃદ્ધ એટલે મોટો બ્રેકેટ હોય તો તે પોઈન્ટ આવે, અને એ પોઈન્ટ આવે તો તેને ડાર્ક કરવાનું, અને ડાર્ક કર્યું એનો મતલબ ત્યાં ઇક્વલ ટુ લખવાનું, બરાબર. તો આ રીતે તમને ખ્યાલ આવી ગયો છે. આમાં a અને b ન આવે એટલે ઇક્વલ ટુ લખ્યું નથી. આમાં a અને b બંને આવે એટલે બંને બાજુ ઇક્વલ ટુ લખ્યું છે. આમાં a ન આવે અને b આવે એટલે b આગળ ઇક્વલ ટુ લખ્યું, a આગળ ન લખ્યું. આમાં a આવે પણ b ન આવે એટલે a આગળ ઇક્વલ લખ્યું, b આગળ ઇક્વલ લખ્યું નથી. તો આ જે ચારે ચાર અંતરાલ છે તે કોના ઉદ્ગમ છે? કેપિટલ R ના. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? લખી લો.